મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દાળ ઢોકળી। આ દાળ ઢોકળી હું તમને અમુક ચોક્કસ ટીપ સાથે બતાવીશ જેથી તમારી દાળ ઢોકળી એકદમ પરફેક્ટ બને। દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીં પહેલાં 1 કપ તુવેરની દાળ લીધી છે અને અડધો કપ સિંગના દાણા લીધા છે। તો આ દાળને આપણે પહેલાં તો સારી રીતે ધોઈ લઈશું। દાળને સારી રીતે ધોઈ લીધી છે। તો હવે આપણે એક પ્રેશર કુકર લઈ લેશું અને તેમાં આપણે પાણી નાખીશું। જરૂર પ્રમાણે આપણે પાણી નાખી આપણી દાળને તેમાં નાખી દઈશું। હવે આપણે દાળની સાથે સિંગદાણાને બાફવા છે તો તેના માટે આપણા કુકરમાં કોઈ વાસણ સેટ થતું હોય એવું વાસણ લઈ તેમાં આપણે દાણા નાખી તેમાં આપણે પાણી નાખી દઈશું। આ રીતનું સ્ટેન્ડ નીચે મૂકી તેના પર આપણે આ વાસણને મૂકી દઈશું। આ જે દાણા બાફા મૂક્યું છે તે વાસણને આપણે ઢાંકી દઈશું અને આપણે કુકરને બંધ કરી દઈશું। તો આ રીતે આપણે કરશું તો આપણા દાણા અને દાળ બંને એકસાથે બફાઈ જશે। પણ જો તમારે આ રીતે કંઈ વાસણ સેટ ન થતું હોય તો સિંગના દાણા અને દાળ બંને અલગ અલગ પણ બાફી શકો। પણ ક્યારેય સિંગના દાણાને દાળ સાથે નહીં બાફવાના, કેમ કે દાળ સાથે સિંગના દાણા બાફીએ તો તેમાંથી સિંગના દાણાનો જે લાલ કલર નીકળે તેનાથી આપણી દાળ કાળા જેવી થઈ જાય છે। એટલે હંમેશા સિંગ દાણા અને દાળને અલગ અલગ જ બાફવાના। આ દાળને 3 સીટી થાય ત્યાં સુધી બાફી લઈએ। તો આપણી દાળ બફાય ત્યાં સુધી આપણે દાળ ઢોકળીનો લોટ બાંધી લઈએ। તો દાળ ઢોકળીનો લોટ બાંધવા માટે મેં અહીં લીધો છે 1 કપ ઘઉંનો લોટ અને તેની સાથે મેં લીધો છે અહીં અડધો કપ ચણાનો લોટ। આ ઢોકળીનો લોટ બાંધવા માટે આપણે અહીં ચણાનો અને ઘઉંનો લોટ લીધા છે તેમાં આપણે નાખીશું અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર, થોડોક ગરમ મસાલો અને અડધી ચમચી હિંગ નાખીશું અને એમાં સ્વાદ પ્રમાણે આપણે નાખીશું મીઠું। હવે મોણ માટે આપણે અહીં 2 ચમચી જેટલું તેલ નાખીશું। હવે આ બધી જ વસ્તુને આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। બધી જ વસ્તુને આપણે લોટમાં મિક્સ કરી દીધી છે। હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈને આનો લોટ બાંધી લઈશું। તો આપણે આ ઢોકળી માટેનો લોટ આપણો બંધાઈને રેડી થઈ ગયો છે। આ લોટને આપણે રોટલી કરતાં થોડો કઠણ એવો બાંધવાનો છે। હવે તેના પર આપણે થોડું તેલ નાખી અને આપણે મસળી લઈશું। આપણો ઢોકળી માટેનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે તો તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે મૂકી દઈશું। લોટ બાંધીને રેડી થઈ ગયો છે ત્યાં આપણી દાળ પણ બફાઈ ગઈ છે। પણ હવે આપણે આ કુકરને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું। આપણા કુકરમાંથી બધી હવા નીકળી ગઈ છે અને આપણું કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે તેને ખોલીશું। તો હવે આપણે આની અંદર આપણે પહેલાં સિંગના દાણાને આપણે કાઢી લઈશું। આની નીચે જે આપણે રીંગ મૂકી છે તેને પણ આપણે કાઢી લઈશું। તો આપણી દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે। તો હવે આ દાળમાં આપણે બ્લેન્ડર ફેરવી હવે આપણે આ ક્રશ કરેલી દાળને આપણે તપેલામાં લઈ લઈશું। હવે તેમાં આપણે જરૂર પ્રમાણે પાણી નાખીશું। તમે દાળ ઢોકળી જેવી પતલી કે જાડી રાખવા માંગતા હોય એ પ્રમાણે આપણે એમાં પાણી નાખીશું। હવે આ દાળમાં આપણે થોડા મસાલા કરી લઈશું। તેમાં નાખીશું આપણે 1 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું, થોડા લીમડાના પાન નાખીશું। ગળપણ માટે આપણે એમાં ખાંડ નાખીશું। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો। આમાં આપણે આ રીતે ઝીણો સમારેલો ખજૂર નાખીશું। દાળમાં તમે ખજૂર નાખશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। 2 મોટા લીંબુનો રસ નાખીશું। લીંબુના રસની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ નાખી શકો। હવે આ દાળને આપણે ધીમા ગેસ પર ઉકળવા દઈશું। આપણી દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી તૈયાર કરી લઈએ। આપણે આ દાળ ઉકળતી હોય ત્યારે જ આપણે એમાં બાફેલા સિંગદાણા પણ નાખી દઈશું। આપણા ઢોકળીના લોટમાંથી આપણે આ રીતનો એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું અને આને આ પાટલી પર આપણે એકદમ પાતળો વણી લઈશું। આને આપણે આવી પાતળી રોટલી વણી લઈશું। હવે આપણે પેનને ગરમ કરવા મૂકી દીધી છે તેમાં આપણે આ ઢોકળીની જે રોટલી બનાવી છે તેને આપણે શેકી લઈશું। જો તમે આ જે ઢોકળી માટે રોટલી બનાવી છે તેને આ રીતે થોડી થોડી શેકીને જ દાળમાં એડ કરશો
તો તમારી એક પણ ઢોકળી ચીપકશે નહીં અને એકદમ છૂટી છૂટી થશે અને તે દાળમાં નાખવાની સાથે ઝડપથી ચડી જશે. આવી રીતે થોડી થોડી ડિઝાઇન પડે એ બધી જ રોટલીને આપણે શેકી લઈશું. તો આપણી હવે ઢોકળીની બધી જ રોટલી બનીને રેડી થઈ ગઈ છે ને આ બાજુ આપણી દાળ પણ ઉકળી ગઈ છે. દાળ માટે મેં મોટું તપેલું શા માટે લીધું છે કે આપણે જ્યારે ઢોકળી નાખીએ પછી આપણે દાળને ફૂલ ગેસ પર જ ઉકાળવાની છે. એટલે જો આપણે વાસણ નાનું હશે તો દાળ ઉભરાઈ જશે. એટલે જ્યારે આપણે દાળ ઢોકળી બનાવીએ ત્યારે થોડોક મોટા વાસણમાં જ દાળ લેવાની. હવે તો આપણે આ રોટલીને આપણે કટ કરી લઈશું. તમને જેવા શેપમાં દાળ ઢોકળી બનાવવી હોય એ શેપમાં આપણે ઢોકળીને કટ કરી લેવાની. ઘણાને ચોરસ પસંદ હોય તો ઘણા ચોરસ કટ કરે અને આ રીતે જો તમારે લાંબા કટ કરવા હોય તો આ રીતે પણ તમે કરી શકો. તો આપણે આ રીતના ઢોકળીના પીસ કરી લીધા છે. તો આ રીતે આપણે બધી જ ઢોકળીને પહેલાં કાપી લઈશું. આપણે બધી જ ઢોકળીને એકસાથે કાપી લેવાની છે અને પછી જ દાળમાં નાખવાની છે. જો આપણે વારાફરતી ઢોકળીને દાળમાં નાખશું તો પહેલાં નાખશું એ પહેલાં ચડી જશે અને પાછળ નાખશું એ કાચી રહી જશે. એટલે પહેલાં બધી જ ઢોકળીને આ રીતે કટ કરી લઈશું અને પછી જ એને દાળમાં નાખીશું. જો આપણી બધી જ દાળ ઢોકળી આ રીતે કટ થઈ ગઈ છે અને આપણી દાળ પણ અહીં સારી રીતે ઉકળી ગઈ છે. તો હવે ગેસને ફૂલ કરી અને તેમાં આપણે આ બધી ઢોકળીને નાખી દઈશું. હવે ફૂલ ગેસ પર જ આપણે આ દાળને આ રીતે ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે એને આપણે આ રીતે હલાવતા જઈશું. આપણી રોટલી શેકેલી છે એટલે આપણી રોટલી એક પણ નીચે નહીં બેસે, પણ છતાં પણ આપણે વચ્ચે વચ્ચે તેને આ રીતે હલાવતા રહીશું. હવે આપણી આ બધી જ ઢોકળી સારી રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે ગેસને આ રીતે ફૂલ રાખીશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. તો હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરવા માટેની વસ્તુ તૈયાર કરી લઈએ. એક કઢાઈમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તો હવે આપણે દાળ ઢોકળીનો વઘાર કરી લઈશું. તેના વઘાર માટે આપણે થોડીક સૂકી મેથી નાખીશું, 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું નાખીશું, 2 સૂકા મરચાં અને 2 તમાલપત્ર નાખીશું. થોડી હિંગ નાખી તેમાં આપણે 1 ઝીણો સમારેલો કાંદો નાખી દઈશું અને થોડીક વાર માટે આપણે આને સાતળી લઈશું. હવે તેમાં 2 ઝીણા સમારેલા ટામેટા નાખી દઈશું. હવે આપણે આ કાંદા અને ટામેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું અને કાંદા ટામેટા ચડે ત્યાં આપણે એમાં મસાલા કરી લઈશું. આમાં આપણે નાખીશું થોડીક હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડો ગરમ મસાલો. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો આપણો આ કાંદા ટામેટાનો વઘાર બનીને રેડી થઈ ગયો છે. તો આ વઘારને આપણે દાળ ઢોકળી પર નાખી દઈશું. આપણે 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. તો આપણી આ દાળ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેના પર આપણે થોડા લીલા ધાણા નાખી દઈશું. આપણે આ ગરમા ગરમ દાળ ઢોકળીને સર્વ કરીશું. જો તમને અમારી આજની દાળ ઢોકળીની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો.